હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડીયો સિરીઝની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરી હતી, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આની અંદર ગયા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની સામાન્ય માહિતી ભણી ચૂક્યા હતા. હવે આજે આપણે જે રાસાયણિક સમીકરણો હોય છે એ રાસાયણિક સમીકરણોને સમતોલિત કેવી રીતે કરવા એનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આપણે 9મા ધોરણની અંદર ક્યાંક દળ સંચયનો નિયમ ભણી ચૂક્યા છીએ, બરાબર છે ને? 9મા ધોરણની અંદર તમારે દળ સંચયનો નિયમ આવતો, યાદ છે તમને? કાંઈ વાંધો નહીં, ચાલો યાદ ન હોય તો હું તમને કહી દઉં છું કે દળ સંચયનો નિયમ કોને કહેવાય છે. તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ એટલે કે દ્રવ્ય, આ દ્રવ્યનું સર્જન પણ નથી થઈ શકતું અને એનો વિનાશ પણ થઈ શકતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે દળ છે એ દળ હંમેશા કેવું રહે છે? અચળ રહે છે. નથી એનું સર્જન થઈ શકતું કે નથી એનો વિનાશ થઈ શકતો. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેટલું દ્રવ્ય હશે, જેટલું દળ હોય છે, એ દળ એમનું એમ યથાવત રહે છે. એને આપણે દળ સંચયનો નિયમ કહીએ છીએ, બરોબર છે? હવે આવે છે કઈ યાદ મગજમાં કે ક્યાંક આવું તમે થોડું ઘણું ભણ્યા હશો? તો આપણે અમુક સમીકરણો છે એની ચર્ચા કાલે કરી ચૂક્યા છીએ. હવે આ જે સમીકરણ છે, તીરની બંને બાજુ હોય છે, બરાબર? ડાબી બાજુ અને જમણી બાજુ. તો સૌ પ્રથમ આપણે એ જોવાનું છે કે આ જે સમીકરણ છે એમાં ડાબી બાજુ અને જમણી બાજુ જે સંયોજનો રહેલા છે એના દળમાં, એકેય તત્વના દળમાં ક્યાંય ફેરફાર થવો જોઈએ નહીં. ટૂંકમાં સમીકરણ લખો ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, દળ એક સરખા રહેવા જોઈએ. કે જો તત્વના દળ અલગ અલગ હોય તો એ સમીકરણ ખોટું પડે છે. પાછું કે એરાની બંને બાજુએ જે તત્વો છે એ તત્વોની સંખ્યા પણ કેવી રહેવી જોઈએ? તો કે સમાન રહેવી જોઈએ. સંખ્યા છે એ જમણી બાજુ જેટલી હોય એટલી જ સંખ્યા એ તત્વની ડાબી બાજુ હોવી જોઈએ. કે ટૂંકમાં સમીકરણ લખતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું કે બંને બાજુ છે એ સમાન દળ રહેવા જોઈએ અને બંને બાજુ જે તત્વો છે એ તત્વોના પરમાણુની સંખ્યા કેવી રહેવી જોઈએ? તો કે સમાન, એટલે કે એક સરખું, સમતોલિત. સમતોલિત એટલે બંને બાજુ એક સરખું હોય તો જ આપણે એને સમતોલિત કહીએ છીએ, બરોબર છે? એટલે કે બંને તરફ છે એ દ્રવ્ય સમાન રહેવું જોઈએ, એટલે કે દળ સમાન રહેવું જોઈએ અને દરેક તત્વના પરમાણુઓની સંખ્યા પણ કેવી રહેવી જોઈએ? તો કે સમાન રહેવી જોઈએ. હવે આ જે સમીકરણ છે, ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલા સમીકરણો એવા હોય છે કે જે અસમતોલિત હોય છે અને અમુક છે એ સમતોલિત જ હોય. એટલે કે એને આપણે સમતોલિત કરવાની જરૂર રહેતી નથી. દાખલા તરીકે કાલે આપણે એક પ્રવૃત્તિ ભણી ગયા હતા, જો તમને યાદ હોય તો, ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ. કે ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે નિપજ તરીકે આપણને ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. કાલે મેં આ પ્રક્રિયા સમજાવી ત્યારે તમને કીધું હતું, ખબર? કે હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થાય છે, એટલે પરપોટા ઉદ્ભવે છે દ્રાવણમાંથી. તો આ સમીકરણ છે એને આપણે લખવું હોય તો હું શાબ્દિક સ્વરૂપે કેવી રીતે લખી શકીશ? જોવો જોઈએ. તો કે પ્રક્રિયા કોની વચ્ચે થાય છે? તો કે ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ. આને શાબ્દિક સ્વરૂપે આવી રીતે લખાય કે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ. આ બંને પદાર્થો વચ્ચે પ્રક્રિયા થતી હતી? તો કે હા ભાઈ. ચાલો, હવે આ બંને વચ્ચે થઈ રાસાયણિક
પ્રક્રિયા. એટલે જોઈએ આપણને નિપજ તરીકે શું મળે છે, તો કે અહીંયા નિપજ તરીકે મળશે આપણને ઝિંક સલ્ફેટ. શું મળે છે, તો કે ઝિંક સલ્ફેટ. અને બીજું કોણ પ્રાપ્ત થાય છે, તો કે હાઇડ્રોજન વાયુ. કોણ મળે છે, હાઇડ્રોજન વાયુ. કાલા હાઇડ્રોજન વાયુના જ પરપોટા છે એ ફ્લાસ્કની અંદર ઉદ્ભવતા હતા. હવે જોવો જોઈએ તો કે આ સમીકરણ છે શાબ્દિક સ્વરૂપે થયું. કયા સ્વરૂપે, શાબ્દિક સ્વરૂપે થયું. હવે મારે આને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો મૂકી દઈએ આપણે બધાયના સૂત્ર. જોવો જોઈએ ઝિંકનું સૂત્ર થશે Zn પ્લસ સલ્ફ્યુરિક એસિડનું H2SO4 ઝિંક સલ્ફેટ. જો ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ આ બંને વચ્ચે થાય છે રાસાયણિક પ્રક્રિયા. નિપજ તરીકે કોણ મળે, તો કે ઝિંક સલ્ફેટ એટલે ZnSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ એટલે H2. આ થઈ ગયું સૂત્ર સ્વરૂપે એનું વર્ણન. હવે જોવો જોઈએ તો કે આમાં આપણે જોઈએ કે આ જે સમીકરણ છે એ સમતોલિત છે કે નથી. તો એની ચકાસણી કેવી રીતે કરવી, તો કે આ પ્રક્રિયકો અને નિપજોમાં જોવાનું કે જેટલા તત્વો છે એ તત્વોની સંખ્યા સમાન થાય છે. જો તત્વોની સંખ્યા સમાન થતી હોય તો એ સમીકરણ સમતોલિત, અન્યથા હશે નહીં. જોવો જોઈએ તો કે સૌથી પહેલા આપણે લેશું તત્વ, પછી તો કે પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોની સંખ્યા. બરાબર, તો એવી જ રીતે આવા તત્વોની સંખ્યા છે નિપજોમાં આવશે. તો કે નિપજોમાં હાજર રહેલા તત્વોની પરમાણુઓની સંખ્યા થઈ છે આવી રીતે. તો કે હા, જો પહેલા તત્વ લેવાના છે, ત્યાર પછી તો કે જે પ્રક્રિયકો છે એમાં હાજર રહેલા પરમાણુઓની સંખ્યા, કે જે તત્વ છે એના પરમાણુ કેટલા કેટલા છે. તો જોવો જોઈએ સૌ પ્રથમ આપણે તત્વ ગોતી. તો કે એક તો આ Zn એટલે ઝિંક, ત્યાર પછી હાઇડ્રોજન, ત્યાર પછી સલ્ફર ને ત્યાર પછી ઓક્સિજન. આ ચાર તત્વો આપેલા છે તો લખી નાખો. આ પેલું છે ઝિંક, ત્યાર પછી આવશે હાઇડ્રોજન, ત્યાર પછી સલ્ફર અને છેલ્લે આવશે ઓક્સિજન. આ ચાર તત્વો છે એ આપણને આ પ્રક્રિયાની અંદર આપેલા છે. જો એ હશે જે પ્રક્રિયકોમાં હશે એ જ નિપજમાં હોય. બરાબર, બે બાજુ ગણવાની ક્યાંય જરૂર રહેશે નહીં. હવે જોવો તો કે આ ઝિંક છે એની સંખ્યા પ્રક્રિયકોમાં કેટલી છે. અહીં કેટલા છે, કાંઈ નથી, એટલે હંમેશા કેટલા હોય, તો કે 1. તો આ 1 લખી નાખો. હવે એ જ ઝિંકની સંખ્યા છે તમે નિપજમાં જુઓ, આ રહ્યો ઝિંક, એની સંખ્યા કેટલી છે, તો કે 1. ત્યાર પછી તો કે હવે હાઇડ્રોજનનો વારો લઈ લઈએ. તો કે પ્રક્રિયકોમાં કેટલા હાઇડ્રોજન છે, તો કે 2. જો H2 એટલે કેટલા હાઇડ્રોજન થશે, 2. એવી જ રીતે નિપજોમાં જોવું જોઈએ હાઇડ્રોજનની સંખ્યા, તો કે 2. રેડી. હવે તો કે સલ્ફરનો વારો આવે છે. તો કે અહીંયા જોવું જોઈએ પ્રક્રિયકોમાં સલ્ફર કેટલા છે, તો કે 1 છે. તો પ્રક્રિયકોમાં સલ્ફરની સંખ્યા S1. એવી જ રીતે નિપજમાં પણ અહીંયા સલ્ફર છે. જોવું જોઈએ એની સંખ્યા કેટલી છે, તો કે 1. હવે આવે છે ઓક્સિજનનો વારો. આ 3 છે, 3ની સંખ્યા આપણે લખી નાખીએ. હવે જોઈએ ઓક્સિજન. તો પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે, તો કે 4. એવી જ રીતે અહીંયા નિપજોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે, તો કે 4. હવે જોવો જોઈએ તો કે આ બંને તરફ આ પ્રક્રિયકો અને નિપજો, એમાં જુઓ પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા, નિપજમાં પરમાણુઓની સંખ્યા. તો ઝિંકની સંખ્યા 1 1, હાઇડ્રોજનની 1 1, સલ્ફરની હાઇડ્રોજનની 2 2, સલ્ફરની 1 1, ઓક્સિજનની 4 4. તો જેટલી સંખ્યા પરમાણુઓની જેટલી સંખ્યા પ્રક્રિયકોમાં હતી એટલી જ સંખ્યા કોની અંદર આવે છે, નિપજમાં આવે છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકીએ છીએ. બરાબર છે. હવે આવું જ જો આ સમતોલિત રાસાયણિક સમીકરણ થયું,
આવું જ હું તમને બીજું એક ઉદાહરણ આપું, જોવો જોઈએ તો કે Fe એટલે આયર્ન પ્લસ H2O એટલે પાણી, ઇટ્સ ગીવ Fe3O4 પ્લસ H2. આ મેં તમને એક સમીકરણ આપ્યું છે. Fe એટલે આયર્ન, H2O એટલે પાણી, Fe3O4 એટલે આયર્ન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. બરાબર. હવે આ સમીકરણ છે એ જોઈએ આપણે સમતોલિત છે કે નથી. તો શરૂઆતમાં જ જોજો, Fe એટલે આયર્નની સંખ્યા કેટલી છે પ્રક્રિયકમાં, તો કે 1. નિપજમાં જ જોઈ લ્યો કેટલી છે, 3 છે. આ બાજુ 3 ને આ બાજુ 1. તો હવે આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત છે, તો કે ના, આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે નહીં. તો હવે આ રાસાયણિક સમીકરણ છે એને આપણે સમતોલિત કરવું હોય તો શું કરવું? તેના અમુક તબક્કાઓ આવે છે કે આ રાસાયણિક સમીકરણ છે એને આપણે તબક્કાવાર સમતુલિત કરી શકીએ છીએ. એ જ તબક્કાઓ આજે આપણે જોવાના છે. હવે તમારી પાઠ્યપુસ્તક છે એમાં આ તબક્કાઓ સોપાન તરીકે આપ્યા છે. સોપાન એટલે તબક્કા થાય, સ્ટેપ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક તબક્કાઓ દ્વારા આપણે આને સમતોલિત કરવાના છે. તો હવે એની અંદર જો સોપાન નંબર 1 એટલે સ્ટેપ નંબર 1, પહેલું પગથિયું કે સૌથી પહેલા શરૂઆતમાં આપણે શું કરવું કે જ્યારે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું હોય તો શું કરવાનું? તો કે અહીં આપણને જેટલા સંયોજનો આપેલા છે એ દરેકની ફરતે આપણે એક બોક્સ બનાવી લેવાનું છે. શું કરવાનું છે? તો કે એક સરસ મજાનું બોક્સ બનાવી લેવાનું છે. ચાલો, આ બોક્સની પ્રક્રિયા થઈ ગઈ પૂર્ણ. હવે એ યાદ રાખવાનું છે કે જે આ બોક્સ છે એ બોક્સની અંદર આપણે કોઈ પણ જાતનો ફેરફાર ક્યાંય કરવાનો થશે નહીં. એની ફરતી બાજુ તમે ગમે એટલે ફેરફાર કરો ચાલે. બરાબર, ફરતી બાજુ તો જો કે નહીં થાય, પણ હું તમને કહું છું. પણ આ બોક્સની અંદર જે પૈડા છે, ડબ્બામાં જે છે, આ ગાડીના ડબ્બાની અંદર જેટલા પદાર્થો ભરેલા છે એમાંથી એકઈને આપણે બોલાવાના જ નથી. જેમ અંદર છે એમને એમ જ રાખવાના છે. એટલે ટૂંકમાં બોક્સની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકશે નહીં. આ તમારું સોપાન નંબર 1 થઈ ગયું પૂર્ણ. હવે શું કરવાનું? તો કે સોપાન નંબર 2, બોક્સ કરી લીધા એટલે પહેલું સોપાન પૂરું. હવે બીજું સોપાન શું આવે છે? તો કે બીજા સોપાનની અંદર શું કરવાનું? તો કે જેવી રીતે આપણે પ્રક્રિયકો અને નિપજોમાં હાજર રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા નક્કી કરી એવી જ સંખ્યા છે આની અંદર નક્કી કરવાની. જોઈએ તો કે જોજો તત્વ આની અંદર કેટલા છે? તો કે એક આ પહેલું Fe એટલે આયર્ન, બીજું હાઇડ્રોજન, ત્રીજું ઓક્સિજન. બરોબર છે. તો હવે તો કે અહીંયા તત્વો, ત્યાર પછી તો કે પ્રક્રિયકોમાં હાજર રહેલા પરમાણુઓની સંખ્યા, એવી જ રીતે નિપજમાં હાજર રહેલા પરમાણુઓની સંખ્યા. ચાલો ભાઈ સંખ્યા નક્કી કરી લઈએ. તો પેલા તત્વ જોવું જોઈએ કેટલા કેટલા છે? તો કે 3 તત્વ છે. Fe એટલે આયર્ન, ત્યાર પછી હાઇડ્રોજન અને ત્યાર પછી ઓક્સિજન. તો હવે પ્રક્રિયકમાં આયર્નની સંખ્યા કેટલી છે? તો કે 1. એવી જ રીતે નિપજમાં આયર્નની સંખ્યા કેટલી છે? તો કે 3. ચાલો, આ આયર્નનું કામ થઈ ગયું પૂરું. હવે આવે છે હાઇડ્રોજન. તો પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. એવી જ રીતે નિપજમાં હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. હવે જોઈએ ઓક્સિજન ઉપર. તો પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? તો કે ભાઈ 1 છે. ચાલો, એવી જ રીતે નિપજમાં ઓક્સિજન કેટલા છે? તો કે 4 છે. બરોબર. આ પ્રક્રિયકો અને નિપજોમાં હાજર રહેલા પરમાણુઓની સંખ્યા આપણે કરી લીધી નક્કી. આ થઈ ગયું તમારું સોપાન નંબર 2 પૂર્ણ. તો પહેલા સોપાનમાં શું કર્યું? તો કે જેટલા સંયોજનો છે
એ દરેક સંયોજનોનું ફરતી બાજુ આપણે બનાવ્યું બોક્સ. હવે એની અંદર જે સંયોજનો છે એને આપણે અડવાના પણ નથી, એમને રાખવાના, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી બીજા સોપાનમાં શું કર્યું તો કે એ જે સંયોજનો છે એમાં હાજર રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા કરી નક્કી. હવે ત્રીજું સોપાન આવે છે. એ ત્રીજા સોપાનની અંદર શું કરવાનું તો કે હવે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ છે એ સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. તો ત્રીજા સોપાનની અંદર આપણે સૌથી પહેલા એ જોવાનું કે આ પ્રક્રિયકો અને નિપજની અંદર જેટલા સંયોજનો છે એમાંથી સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરવાનું છે. તો આ સંયોજનો છે એમાં સૌથી વધારે પરમાણુઓ ધરાવતું સંયોજન કયું છે તો કે ભાઈ Fe3O4 દેખાય છે સંખ્યા તો કે હા સૌથી વધારે સંખ્યા આ સંયોજનમાં છે. તો આપણે Fe3O4 ને પસંદ કરી લીધું. ત્યાર પછી તો કે એ સંયોજનની અંદર કયું તત્વ સૌથી વધારે પરમાણુઓ ધરાવે છે તો એમાં આ ભાઈ ઓક્સિજન ભાઈ બેઠા જ છે. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે 4. તો સૌથી પહેલા આપણે એ સંયોજન છે એ સંયોજનની અંદર એ જે તત્વ રહેલું છે એને સમતોલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. જોજો આપણી સરળતા ખાતર આપણે સૌ પ્રથમ શું કરવાનું તો કે આ બધાય સંયોજનો છે એમાંથી કોઈ એવું સંયોજન પસંદ કરવાનું કે જે સંયોજનમાં વધારે પરમાણુઓની સંખ્યા હોય. એટલે એ સંયોજન આપણે નક્કી કરી લીધું. હવે એ સંયોજનમાંથી કયું તત્વ વધુ સંયોજન ધરાવે છે તો કે ઓક્સિજન. એટલે આપણે ઓક્સિજનને કરી લીધું પસંદ. એટલે જે તત્વ સૌથી વધારે પરમાણુઓ ધરાવતું હોય એ તત્વને સમતોલિત કરવાનો સૌથી પહેલા પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ કે એને આપણે કેવી રીતે સમતોલિત કરી શકીએ. તો પહેલા આપણે આ ઓક્સિજન ભાઈનો વારો લેવાનો છે કે સૌથી પહેલા આપણે ઓક્સિજનને સમતોલિત કરીશું. તો જો આ નિપજ છે, નિપજમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે તો કે ભાઈ 4 છે. એવી જ રીતે પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે તો કે 4. હવે જોજો તો કે આ પ્રક્રિયકોમાં આ H2O છે એની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી તો કે 1. હવે જોઈએ નિપજમાં તો કે આ સંયોજન Fe3O4 એમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે તો કે 4. તો જો એક બાજુ ઓક્સિજનની સંખ્યા 1 છે, એક બાજુ ઓક્સિજનની સંખ્યા 4 છે. તો હવે શું કરીશું તો કે સૌથી સરળ રસ્તો એ છે કે મારે આ બેયને સમાન કરવા હોય, એક સરખા કરવા હોય તો શું કરવું તો કે આગલા ધોરણની અંદર ક્યાંક આપણે લસા ગુસા શીખી ગયા છીએ, બરાબર છે. તો અહીંયા 4 છે, નિપજમાં 4 છે. એવી જ રીતે મારે પ્રક્રિયકમાં 4 કરવા હોય તો આ 1 છે ને એને હું કેટલા વડે ગુણીશ તો કે 4 વડે ગુણીશ. 1 ને હું 4 વડે ગુણી નાખું એટલે 4 ગુણ્યા 1 બરાબર કેટલા થશે તો કે 4. એટલે બે બાજુ સમાન 4 4 4 4 થઈ જાય. પણ એ જે 4 આવે છે એ 4 ને મારે મૂકવા ક્યાં તો કે જે સંયોજન છે એની આગળ હંમેશા સહગુણક તરીકે જ મુકાય છે. અહીંયા 4 મુકાય નહીં. ખાસ યાદ રાખજો કે જે સંયોજન છે એની આગળ આપણે એને સહગુણક તરીકે મૂકવા પડે છે. તો હું અહીંયા 4 મૂકું, આ મેં 4 મૂક્યા. તો હવે જોજો આ સહગુણક છે એ આ બંને સાથે ગુણાય, એટલે કે હાઇડ્રોજન ને ઓક્સિજન બંને સાથે ગુણાય. પણ હાઇડ્રોજનનું અત્યારે આપણે કાંઈ કામ છે ને, આપણે ઓક્સિજન પૂરતું અત્યારે મર્યાદિત રાખીએ. તો 4 ઓક્સિજન થઈ ગયા અહીંયા તો કે હા, અહીંયા તો કે અહીંયા તો ઓલરેડી 4 હતા જ. તો બે બાજુ ઓક્સિજનની સંખ્યા કેવી થઈ સમાન થઈ જાય છે. હવે એ યાદ રાખજો કે જ્યારે તમે આ સંખ્યા નક્કી કરો છો સહગુણક મૂકીને તો એ સહગુણક હંમેશા આગળ મુકાય. એટલે આ કોઈ પણ સંયોજન અથવા તો સૂત્રની અંદર આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા
નથી. આપણે છે એ અહીંયા 4 છે એને આ ઓક્સિજનની જગ્યાએ ન મૂકી શકીએ, એટલે એમ ન કરી શકીએ. H2O4, આ H2O4 તો આ કોઈ દિવસ પાણીનું સૂત્ર થાય. H2O એટલે પાણી, પણ આ H2O4 તો સૂત્ર જ બદલાઈ ગયું. તો આવી રીતે છે આપણે કોઈ દિવસ સૂત્રમાં બદલાવ કરી શકતા નથી, અથવા તો કોઈ સંયોજનની અંદર આપણે આપણી રીતે બદલાવ કરી શકતા નથી. ખાસ યાદ રાખજો. આ H2O તો એ પાણીનું સૂત્ર છે, H2O4 એ કોનું સૂત્ર છે? કોઈનું નથી, બરાબર. ને પછી એમ ન કહેવાય કે સાહેબ અમારા ગામની અંદર તો છે એ H2O4 એટલે પાણી જ થાય, તમારા ગામમાં શું થતું એ અમને ખબર છે નહીં. ન ચાલે ભાઈઓ. આપણે કોઈ પણ સંયોજન અથવા તો કોઈ પણ સૂત્રની અંદર ફેરફાર આપણી જાતે કરી શકતા નથી. એટલા માટે જ એ જે સહગુણક છે એને ફરજિયાત બોક્સની આગળ મૂકવામાં આવે છે. રેડી? ચાલો, ત્યાર પછીનું સ્ટેપ જોઈ તો કે આપણે ઓક્સિજનને સમતોલિત કરી લીધું છે. હવે કોનો વારો આવશે? તો કે હજી 2 વધે છે, આ આયર્ન અને હાઇડ્રોજન. તો હવે એમાંથી આપણે કોઈ પણ એક તત્વને પસંદ કરી શકીએ છીએ. તમારી ઈચ્છા પડે તો તમે આયર્નને સંતુલિત કરી શકો છો, ઈચ્છા પડે તો હાઇડ્રોજનને સંતુલિત કરી શકો છો. તો આપણે અહીં છે પહેલા હાઇડ્રોજનને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આ હવે આપણી પાસે આ સૂત્ર થઈ ગયું, બરાબર. નવું આંશિક રીતે સમતોલિત કરેલું આ સૂત્ર તૈયાર થઈ ગયું. હવે આ જ સૂત્ર ઉપર તમારે ધ્યાન આપવાનું છે. ખાસ યાદ રાખજો, જે ઓલું પહેલું સૂત્ર હતું એના ઉપર નહીં, જે આ નવું સૂત્ર તૈયાર થયું છે એના ઉપર જ ધ્યાન આપવાનું રહેશે. તો હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજનને હવે આપણે સમતોલિત કરીએ. તો જુઓ, આ 4 છે એ સહગુણક તરીકે છે, એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંને સાથે ગુણાશે. તો હાઇડ્રોજનને સમતોલિત કરીએ તો આ 4 છે એ હાઇડ્રોજન સાથે પણ ગુણાય છે. તો ઓલરેડી 2 પરમાણુ તો હાઇડ્રોજનના હતા જ. હવે જોજો તો કે 4 ગુણ્યા 2 એટલે પ્રક્રિયકની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? તો કે 4 ગુણ્યા 2 એટલે 8 થશે. એવી જ રીતે નિપજની અંદર જોવો તો નિપજની અંદર કેટલા પરમાણુ છે હાઇડ્રોજનના? તો કે 2 છે. થાય આવી રીતે? તો કે હા, પ્રક્રિયકમાં હાઇડ્રોજનના પરમાણુ 8 છે, નિપજમાં હાઇડ્રોજનના પરમાણુ 2 છે. તો હવે આપણે સમતુલિત કરીએ. તો જો આ 2 છે, અમારે સમાન કરવા હોય બેયને, તો અહીંયા 8 છે, અહીંયા 2 છે. તો હું 2 ને કેટલા વડે ગુણું કે જેથી કરીને મને 8 મળે? તો કે 4 વડે. કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો 2 તો વાંચ છે જ, તો હવે આવ્યા 4. તો હું માની લ્યો કે જો અહીંયા કદાચ 4 મૂકી દઉં તો 8 થાય. તો કે 4 ગુણ્યા 2 બરાબર 8. અહીંયા ઓલરેડી કેટલા હતા? તો કે 8 હતા જ, બરાબર. તો પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા 8. એવી જ રીતે નિપજની અંદર પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 8 થઈ જાય છે. રેડી? બરાબર છે. આવી રીતે હાઇડ્રોજનને સંતુલિત કર્યું. હવે એક છેલ્લું તત્વ વધે છે. એ કયું તત્વ વધશે? તો કે આયર્ન. હાઇડ્રોજન ઓક્સિજનને આપણે સંતુલિત કરી લીધા છે. હવે આવે છે આયર્નનો વારો. તો આ આયર્ન છે એને પ્રક્રિયકમાં જોવો જોઈએ કેટલા પરમાણુ છે? તો કે 1 છે. એવી જ રીતે સામે નિપજની અંદર આયર્નના કેટલા પરમાણુ છે? તો કે 3 છે. કેટલા છે? 3. તો હવે અમારે આ પ્રક્રિયક અને નિપજમાં આયર્નના પરમાણુને સમતુલિત કરવા હોય, એની સંખ્યા સમાન કરવી હોય તો શું કરવું પડે? તો કે અહીંયા 3 છે, અહીંયા 1 છે. તો હું 1 ને કેટલા વડે ગુણું તો મને 3 મળે? તો 3 વડે ભાઈ ગુણી નાખવાના. તો આ 3 થઈ ગયા. તો જો 3 આયર્ન, અહીંયા કેટલા છે? 3 આયર્ન, બરોબર છે. તો હવે આવી રીતે છે આ 3 તત્વો હતા એના પરમાણુની સંખ્યાને આપણે નક્કી કરી શકીએ છીએ અને સમતોલિત કરી શકીએ છીએ. તો સ્ટેપ બાય સ્ટેપ, પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું? તો કે એની ફરતે બોક્સ બનાવ્યા. બીજા સ્ટેપમાં શું કર્યું? તો કે આ જે સૂત્ર છે એની અંદર જેટલા તત્વ છે એ તત્વના પરમાણુઓની સંખ્યા નક્કી કરી. પછી ત્રીજા સ્ટેપમાં તો કે આપણે ઓક્સિજનની સંખ્યાને સમતુલિત કરી. ચોથા સ્ટેપમાં
તો કે ભાઈ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યાને સમતુલિત કરી. 5મા સ્ટેપમાં તો કે આયર્નના પરમાણુની સંખ્યાને સમતુલિત કરી. હવે આવે છે છઠ્ઠું સ્ટેપ. છઠ્ઠું સ્ટેપ કેનું છે તો કે આ જે સમીકરણ આપણે બનાવ્યું છે, તૈયાર કર્યું છે, એ હકીકતમાં સાચું છે કે નથી એની ખરાઈ કરવા માટેનું એટલે કે એની તપાસ કરવા માટેનું પગથિયું છે. તો જોઈ લઈએ કે આપણે જે આ સમીકરણ બનાવ્યું છે એ હકીકતમાં સાચું છે કે નથી. તો કેમ ખબર પડશે? તો જે તત્વના પરમાણુની સંખ્યા જેટલી પ્રક્રિયકમાં છે એટલી જ સામે નિપજમાં હોય તો આપણું સમીકરણ સાચું. જો ક્યાંય ન હોય, ઓછા વધતું થતું હોય તો આપણું સમીકરણ કેવું પડશે તો કે ખોટું પડે છે. જોઈ લઈએ જોઈએ કે આ સમીકરણ સાચું છે કે નથી. તો કે જો આપણે પ્રક્રિયકની અંદર અહીંયા આયર્નની સંખ્યા કેટલી છે તો કે 3 છે. એ જ રીતે નિપજમાં આયર્નની સંખ્યા કેટલી તો કે 3. થઈ ગયું બે સમાન? તો કે હા. હવે જોઈએ તો કે પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો કે 4 × 2, 4 × 2 = 8 છે અહીંયા. તો અહીં નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો 4 × 2, 4 × 2 = 8. આ બે 8 8 એટલે હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ સમાન. એવી જ રીતે જોઈએ ઓક્સિજન. તો પ્રક્રિયકની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી છે? જો અહીં 4 છે, 4 ઓક્સિજન સાથે પણ ગુણાય તો પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા 4, તો નિપજમાં પણ ઓક્સિજનની સંખ્યા 4 એટલે એ પણ સંતુલિત છે. એટલે 3 જે તત્વો છે એ તત્વોના પરમાણુઓની સંખ્યા બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન જોવા મળે છે. એટલા માટે આપણે આ સમીકરણ છે એને સમતોલિત સમીકરણ કહી શકીએ છીએ. હવે આજે આપણે આ રાસાયણિક સમીકરણ હતું એને સમતોલિત કર્યું. એ જે પદ્ધતિ છે એટલે કે રાસાયણિક સમીકરણને સમતુલિત કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવાય છે તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટેની પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. શા માટે તો કે આ રાસાયણિક સમીકરણને આપણે આપણી રીતે નાનામાં નાનો પૂર્ણાંક સહગુણક વડે ગુણી અને એને સંતુલિત કર્યું છે. નાનામાં નાના પૂર્ણાંક સહગુણક વડે એને ગુણી અને સંતુલિત કર્યું છે. એટલા માટે આ જે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. રેડી? અહીંયા સુધી 6 સ્ટેપ. ત્યાર પછી હવે જોઈએ 7મું સ્ટેપ એટલે કે છેલ્લું સ્ટેપ. 7મું સ્ટેપ એટલે છેલ્લું સ્ટેપ. આ 7 સોપાન આવે છે. તમારે 7મા સોપાનથી કરી દેવાનું છે પૂરું. તો હવે આ જે રાસાયણિક સમીકરણ લખ્યું છે આમાંથી હું તમને એમ કહું કે આની ભૌતિક અવસ્થા કઈ હશે. જે તત્વો છે એ તત્વોની ભૌતિક અવસ્થા કઈ હશે એ કયો મને તો તમે નક્કી કરી શકીશો? તો કે ના. શા માટે? તો કે આમાં ખબર જ પડશે નહીં કે કયું તત્વ કઈ અવસ્થા ધરાવે છે. તો એ ભૌતિક અવસ્થા નક્કી કરવા માટેનું જ સોપાન એટલે આપણું સોપાન નંબર 7. એ 7મા નંબરના સોપાન ઉપરથી આપણે એની ભૌતિક અવસ્થાઓ દર્શાવી શકીએ છીએ. બરોબર છે? તો હવે જો એની તમને ખબર છે કે અવસ્થાઓ કેટલી હોય છે? તો કે ઘન, પ્રવાહી, વાયુ અને જલીય આ 4 અવસ્થા હોય છે. કેટલી? 4. પણ હવે અહીંયા હું દરેક જગ્યાએ છે દરેક સંયોજનની અંદર એની અવસ્થા દર્શાવી દઉં તો આપણને સીધી ખબર પડી જાય છે કે આ સંયોજન કઈ અવસ્થા ધરાવે છે. પડી જાય કે ન પડી જાય? તો કે હા, પડી જાય છે. તો એમાં ભૌતિક અવસ્થાઓ મુખ્ય 4 છે. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા અને જલીય અવસ્થા. કોઈ પણ પ્રક્રિયક અથવા તો કોઈ પણ નિપજ એનું પાણીમાં બનાવેલું જે દ્રાવણ હોય એ દ્રાવણને આપણે એ પદાર્થની જલીય અવસ્થા કહીએ છીએ. કે કોઈ પણ પ્રક્રિયક અથવા તો
કોઈ પણ નિપજનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ એની કઈ અવસ્થા થશે તો કે જલીય અવસ્થા થાય છે. એટલે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા અને જલીય અવસ્થા. હવે જોજો તો કે એને સંજ્ઞા સ્વરૂપે કેવી રીતે લખવું. તો જે ઘન અવસ્થા છે એને આપણે સંજ્ઞા તરીકે એસ લખીએ છીએ. શું લખીએ છીએ? એસ. કારણ કે ઘન એટલે સોલિડ, સોલિડનો એસ એટલે એની ઘનની અવસ્થાની સંજ્ઞા કઈ થશે તો કે એસ. એવી જ રીતે પ્રવાહી, તો કે પ્રવાહી એટલે લિક્વિડ, તો પ્રવાહીની સંજ્ઞા એલ. ત્યાર પછી વાયુ અવસ્થા, તો વાયુ એટલે ગેસ, ગેસની સંજ્ઞા જી. હવે વધુ જલીય દ્રાવણ, તેને એક્યુઅસ કહેવામાં આવે છે. તો એ જલીય દ્રાવણની સંજ્ઞા એ ક્યુ કઈ થશે તો કે એ ક્યુ. જોવો જોઈએ તો કે ઘન પદાર્થ, તો આ ઘન પદાર્થો હોય એને આપણે સોલિડ કહીએ છીએ, તો એની સંજ્ઞા થશે એસ. ત્યાર પછી પ્રવાહી અવસ્થા હોય તો એ પ્રવાહીને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ તો કે લિક્વિડ, એટલે એની સંજ્ઞા થશે એલ. ત્યાર પછી ઘન, પ્રવાહી અને વાયુ, આ વાયુને આપણે સામાન્ય રીતે ગેસ કહીએ છીએ, એટલે એની સંજ્ઞા થશે જી. અને ત્યાર પછી કોઈ જલીય દ્રાવણ હોય તો એ જલીય દ્રાવણને સામાન્ય રીતે આપણે એક્યુઅસ કહીએ છીએ, એટલે એની સંજ્ઞા થશે એ ક્યુ. શું થશે? એ ક્યુ. હવે હું આમાંથી આ ચારે ચાર સંજ્ઞાઓ છે એને અહીંયા દર્શાવી દઉં તો આપણને ખબર પડી જાય કે ક્યુ સંયોજન કઈ અવસ્થા ધરાવતું હશે. તો જોવું જોઈએ, અહીંયા હું તમને એની અવસ્થાઓ દર્શાવી દઉં છું. તો કે Fe એટલે એસ, H2O એટલે જી, ત્યાર પછી Fe3O4 એસ અને H2 એટલે જી. તો જુઓ આ પ્રક્રિયાની અંદર જે આયર્ન હશે એ કયા સ્વરૂપે હશે તો કે સોલિડ, સોલિડ એટલે ઘન અવસ્થા. ત્યાર પછી H2O, H2O તો અહીં આપણે જી લખ્યો છે. તો જોજો આ પ્રક્રિયાની અંદર પાણી કઈ અવસ્થામાં ઉપયોગમાં લેવાતું હશે તો કે જી. જી એટલે વાયુ, એટલે અહીંયા છે એ પાણી વાયુ. હવે જુઓ મિત્રો, અહીં જી એટલે કે ગેસ, એટલે પાણી છે એ કઈ અવસ્થા ધરાવતું હશે તો કે વાયુ અવસ્થા ધરાવતું હશે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન પાણીને વાયુ સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી Fe3O4 અહીંયા એસ લખેલો છે, એટલે આયર્ન ઓક્સાઇડ કઈ અવસ્થામાં હશે તો કે સોલિડ, એટલે કે ઘન અવસ્થા ધરાવતું હશે. અને ત્યાર પછી છેલ્લું તો કે હાઇડ્રોજન, તો અહીંયા જી છે, એટલે હાઇડ્રોજન કઈ અવસ્થા ધરાવતું હશે તો કે ગેસ સ્વરૂપની અવસ્થા ધરાવતું હશે. હવે આવી રીતે જો એની ભૌતિક સંજ્ઞાઓ લખવામાં આવે તો પદાર્થ કઈ અવસ્થા ધરાવતો હશે આપણને એનો ખ્યાલ આવી જાય છે. હવે ઘણી વખત પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે એ રાસાયણિક પ્રક્રિયા છે એ પરિસ્થિતિની અંદર થતી હોય, તો આવી પરિસ્થિતિઓ એટલે કે તાપમાન છે, ત્યાર પછી દબાણ છે, ઉદ્દીપક છે, આ બધી પ્રક્રિયાઓ પરિસ્થિતિઓ છે કે એ પ્રક્રિયા છે એ જ પરિસ્થિતિની અંદર થતી હોય. તો આને આપણે એરાની ઉપર અથવા તો નીચે દર્શાવવામાં આવે છે. તાપમાન હોય, ત્યાર પછી દબાણ હોય, કોઈ ઉદ્દીપક હોય. તો ઉદ્દીપક એટલે શું તો કે જે પ્રક્રિયા દરમિયાન ક્યાંય ભાગ ભજવતો નથી પરંતુ પ્રક્રિયાની અંદર મદદરૂપ થાય છે, તો એને આપણે ઉદ્દીપક કહીએ છીએ. તો આ ઉદ્દીપક, તાપમાન, દબાણ આ બધું છે એ પ્રક્રિયા પરિસ્થિતિ છે, તો એને હંમેશા આપણે એરાની ઉપર અથવા તો એરાની નીચે દર્શાવવામાં આવે છે. હું તમને આવું એક સમીકરણ લખીને દઉં છું, જોવો જોઈએ. તો કે CO પ્લસ H2 ઇટ્સ ગીવ CH3OH. સમીકરણને સંતુલિત કરીએ તો કાર્બન 1, ઓક્સિજન 1, હાઇડ્રોજન 2. પણ અહીંયા હાઇડ્રોજન કેટલા છે મિત્રો તો કે
4 છે. તો અહીંયા હું સહગુણક તરીકે 2 મૂકી દઉં તો અહીંયા હાઇડ્રોજન 4 થઈ ગયા, આ બાજુ પણ હાઇડ્રોજન થઈ ગયા 4. એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને 340 વાતાવરણ દબાણે, કેટલા વાતાવરણ દબાણે? તો કે 340. તો આ પ્રક્રિયા પરિસ્થિતિ થઈ કે જો એને 340 વાતાવરણ જેટલું દબાણ આપવામાં આવે તો જ આ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે. એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચે 340 વાતાવરણ દબાણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને CH3OH એટલે મિથેનોલ બને છે. શું બને છે મિત્રો? તો કે મિથેનોલ બને છે. હજી એક આવું ને આવું રાસાયણિક સમીકરણ જોઈ લઈએ આપણે. તો કે 6CO2 પ્લસ 12H2O ઇટ્સ ગીવ, હું અહીં નીચે લખું છું, C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O. જોજો હવે ખાસ યાદ રાખજો, 6CO2 પ્લસ 12H2O કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે પાણી, આ બંને વચ્ચે થશે રાસાયણિક પ્રક્રિયા. એટલે C6H12O6 આ ગ્લુકોઝનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? ગ્લુકોઝનું સૂત્ર છે. એટલે ગ્લુકોઝ બને છે. ત્યાર પછી 6O2 એટલે ઓક્સિજન અને 6H2O એટલે પાણીનું નિર્માણ થાય છે. તો આ સમીકરણ છે, ક્યારેક તમે જોયું હશે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે આ પ્રકારનું સમીકરણ થાય છે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વડે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં, તો અહીંયા મદદરૂપ કોણ થશે? તો ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. જો સૂર્યપ્રકાશ કે ક્લોરોફિલ હોય નહીં તો આ સમીકરણ થાય નહીં. એટલે ટૂંકમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકશે નહીં. તો એ પરિસ્થિતિઓ છે ને આપણે એરાની ઉપર દર્શાવવી પડે. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એટલે વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વડે પોતાનો ખોરાક તૈયાર કરે છે. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેનું સમીકરણ તૈયાર છે. રેડી? ચાલો મિત્રો, તો આજે આપણે આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટેના 7 સોપાનો અહીં કર્યા પૂર્ણ. હવે આના પછીના સ્ટેપની અંદર, હવે પછીના વિડીયોની અંદર આપણે આ પછીનો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશેનો અભ્યાસ કરવાનો રહેશે. બરોબર છે? ત્યાં સુધી આપણે ટોપિકને અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ.